અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનનો કહેર છે, જેમાં હૈયું કપાવી દે તેવી ઘટના બની છે। બલોલ નગર બ્રિજ પર કારની અડફેટે દંપતી ઘાયલ થયું હતું। સારવાર દરમિયાન એક્ટિવા ચાલકનું મોત થયું છે। ઇન્ટરનલ બ્લીડિંગના કારણે કિશનભાઈને બ્રેન હેમરેજ થયું હતું। સિવિલમાં સારવાર દરમિયાન કિશનભાઈનું दुखद मौत थયું છે। અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના હૈયું કંપાવી દે તેવી ઘટના બની છે। બલોલનગર બ્રિજ પર જેમાં એક કારે એક્ટિવા ચાલકને અડફેટે લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। અમદાવાદમાં રફતારનો કહેર, જેમાં જે આ ઘટનામાં એક કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધું અને દંપતી ઘાયલ થયા હતા। સારવાર દરમિયાન એક્ટિવા ચાલકનું મોત થયું છે। અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। અમદાવાદમાં હિટ એન્ડ રનની એક હૈયું કંપાવી દેવી ઘટના સામે આવી છે। બલોલનગર બ્રિજ પર કારની અડફેટે દંપતી ઘાયલ થયું હતું। સારવાર દરમિયાન એક્ટિવા ચાલકનું મોત થયું છે। ઇન્ટરનલ બ્લીડિંગને કારણે એક્ટિવા ચાલક કિશનભાઈને બ્રેન હેમરેજ થયું અને સિવિલમાં જ સારવાર દરમિયાન કિશનભાઈનું મોત નીપજ્યું। અમદાવાદમાં હિટ એન્ડ રનની વધુ એક હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। હું મારા ફ્રેન્ડ અમે લોકો ડીમાર્ટ પાસે અમે વ્હીકલ લેવા જતા હતા, બરાબર। બ્રિજ ઉપર અમે લોકો ચડ્યા એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં ગાડી આવી। જો કપલ હતું જો એકદમ લેફ્ટ સાઈડમાં ધીરેથી શાંતિથી ચલાવતું હતું। જો ગાડીવાળો હતો એ મતલબ ઉપર આવીને એકદમ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી એન્ડ સીધું જઈને આ કપલને એક્સિડન્ટ કર્યો એમને। એટલે જો ભાઈ હતા સીધા મતલબ નીચે બ્રિજ નીચે પડ્યા। જો મેડમ હતા એ બ્રિજ ઉપર જ રહ્યા। અમે તુરંત જ જોયું એટલે ગાડી રોકીને તુરંત જ સારવાર માટે ભાગ્યા। તુરંત અમને 112માં કમ્પ્લેન્ટ બોલાવ્યા, હોસ્પિટલ બોલાવ્યા। એ લોકો આવ્યા અને ભાઈને અમે લોકો હોસ્પિટલ મોકલા છે એન્ડ તુરંત પોલીસવાળા આવ્યા એટલે ટોટલી એમને માહિતી બધી આપી। અને જો ભાઈ નીચે પડ્યા હતા પહેલાં તો અનકોન્શિયસ ઓલામાં હતા, જેમાં જે નીચે પહોંચ્યો ને જોયું ને તો ભાઈ ધીરે ધીરે થોડા કોન્શિયસમાં આવ્યા હતા। અમે ઓપોઝિટ સાઈડમાં હતા। એક કાર ચાલક આવ્યો, એક કપલ હતું, એ બંને લેફ્ટ હેન્ડ સાઈડ પર મતલબ શાંતિથી જઈ રહ્યા હતા અને એક કાર ચાલકે આવી અને ઓવર સ્પીડિંગ કરી, શું હતું ખબર નહીં, ડગમગાયો, ટક્કર મારી। ભાઈ બ્રિજ પરથી નીચે પડી ગયા, બેન બી નીચે પડી ગયા। એક્ટિવાની બી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી અને અમે લોકોએ બધું જોયું। અમે કારને રોકીએ પહેલાં કાર ભાગી ગઈ અને અમે લોકોએ તરત જ એ લોકોને सारवार माटे हॉस्पिटल भेजा करा। मेरा नाम रोहित वचेटा है। वो बलूंग नगर में अभी मेरे जीजू को कोई कार चालक ने पीछे से टक्कर मार के तो एक वो गिर गए ब्रिज के नीचे से। उनकी वाइफ भी उनके साथ थी, उनकी वाइफ को वो ब्रिज के ऊपर ही रह गए। वो मेरे जीजू ब्रिज के नीचे से गिर गए। અમદાવાદમાં ફરી એક વખત રફતારનો જે કહેર જોવા મળી રહ્યો છે। ગઈકાલ જે રાત્રે 11 વાગ્યાની સમયે જે બલોલનગર બ્રિજ ઉપર જે અકસ્માત થયો છે, જે દંપતી ચાલક જે હતું એક્ટિવા ચાલક, જે બલોલનગરથી જે બ્રિજ ચડીને જે ચાંદખેડા છે તેમના પોતાના ઘરે જઈ રહ્યું હતું અને 11:15 તે પાછળથી એક કાર આવે છે અને તેમને અડફેટે લેતા જે મૃતક જે છે તેમની વાત કરીએ તો જે અહીંયા જે પાછળ તમે જે દ્રશ્યો જોશો, અંદર જે બ્રિજની નીચેના દ્રશ્યો જોશો તો ત્યાં પટકાયા હતા અને ત્યારબાદ તેમને અસારવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમનું 4:30 મોત નીપજ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદની વાત કરીએ તો જે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે 2 થી 3 માળ ઉપરની જે ઇમારત હોય તેટલું ડિસ્ટન્સ છે અને ત્યારબાદ તેઓ લોકોને અસારવા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પાછળના તમે જે દ્રશ્યો જોશો તો પાછળથી જે બલોલનગર બાજુથી જે બ્રિજ છે તે આવતો હતો અને જે એક્ટિવા ચાલક છે તે ધીમે ધીમે એકદમ ધીમી સ્પીડે આવી રહ્યા હતા અને ત્યારબાદ જે કાર ચાલક છે તે પૂર ઝડપે આવીને એક્ટિવા ચાલકને ઠોકે છે અને ત્યારબાદ લઈને કાર ચાલક જે છે તે પાછળની સાઈડ જે છે પછાર થઈ જાય છે અને પાછળના જે સીસીટીવી છે તેની પણ એક બેદરકારી જે સામે આવી છે। સીસીટીવી તમે જે જોશો તો સીસીટીવી પણ પ્રોપર નથી લગાવેલા તેવું પણ જાણવા મળી રહ્યું છે। કારણ કે તમે ચોખ્ખું જે જોશો તો આ બાજુથી જે વાહન આવતું હોય બલોલનગર બાજુથી તો તેનું કઈ રીતના જોશે પોલીસ પણ એ પણ એક તપાસનો વિષય છે। જે દંપતી હતું
તે બલોનગર બ્રિજની જઈ રહ્યું હતું, જે ચાંદખેડા તરફ જઈ રહ્યું હતું. અને વાત કરીએ તો જે એક્ટિવા ચાલક જે છે તે કિશનભાઈ સુનિલભાઈ વચ્ચે તેમનું નામ જાણવા મળી રહ્યું છે. અને પત્ની જે છે તે કોમલબેન હતા. તેમના જે આઈ વિટનેસ હતા તે આઈ વિટનેસ સાથે પણ પ્રદેશ 24 ગુજરાતીની ટીમે વાત કરી હતી. અને ગઈકાલ મધ્યરાત્રિ જે રીતના જે વાત થઈ ત્યારબાદ તેઓ લોકોએ પણ કન્ફેસ કર્યું હતું કે કાર ચાલક જે છે તે પૂર ઝડપે આવી રહ્યું છે અને તેના કારણે જે એક્સિડન્ટ સર્જાયો હતો.